ધોરણ 11-12 સાયન્સના ફિઝિક્સ વિષયના તમામ ચેપ્ટરના વિડીયો જોવા માટે તથા એજ્યુકેશનને લગતી તમામ માહિતી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી ઓલ ઉપર કરો કે જેથી તમને અમારા નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળતી રહે। नमस्कार। आज अमे तमारी समक्ष एवी फैक्ट रजू करी है जे कुदरती रीते मळती ऊर्जानो उपयोग करी विद्युत ऊर्जा उत्पन्न करे छे अने तेनो उपयोग पोतानी फैक्टरीमां करे छे। सौप्रथम छे सौर ऊर्जा। आपणे जाणीए छीए के सूर्य एक विपुल ऊर्जानो स्रोत छे। तेनी प्रकाश ऊर्जाने आपणे सोलार पेनल द्वारा विद्युत ऊर्जामां रूपांतरित करी शकीए छीए। अहीं फैक्टरीनी छत पर सोलार पेनल लगाडेली छे जे दिवस दरमियान सौर ऊर्जाने विद्युत ऊर्जामां रूपांतरित करी बेटरीने चार्ज करे छे। તમે જોઈ શકો છો અહીં સોલાર પેનલ દ્વારા અહીંયા લાઇટ થાય છે। બીજી ऊर्जा છે પવન ऊर्जा। તમે જોયું હશે કે ઘણા મોટાભાગની ફેક્ટરી પર આવા એક્ઝોસ્ટર મૂકેલા હોય છે જે 900 થી 1500 ની ગતિએ ભ્રમણ કરે છે, 1500 ની ઝડપેથી ભ્રમણ કરે છે। તે આ મોટર એ ઘણા બધા ફેનની મોટરને એક શ્રેણીમાં જોડવામાં આવે તો તે પૂરતો વોલ્ટેજ મેળવી શકે છે। ત્રીજી ઊર્જા છે આપણે પીઝો ઇલેક્ટ્રિક મટીરિયલ। આ પીઝો ઇલેક્ટ્રિક મટીરિયલને આપણે રસ્તાની નીચે જો મૂકવામાં આવે અને તેને દબાવવામાં આવે અને તો તેમાંથી આપણે વીજળી ઉત્પન્ન કરી શકીએ છીએ। આ તમામ ઊર્જા બેટરીમાં સંગ્રહ થાય છે જેનો ઉપયોગ આપણે ફેક્ટરીમાં લાઇટ માટે અને ચીમનીમાં કાર્બન ફિલ્ટર ચલાવવા માટે કરી શકીએ છીએ જેનાથી ફેક્ટરીના લાઇટનો બચત થાય છે અને વાતાવરણ પ્રદૂષિત થતું નથી। અહીંયા ચીમનીમાં કાર્બન ફિલ્ટર લગાવવામાં આવે છે। ના તમામ સમૃદ્ધિ પાછળ આપવામાં આવી છે। આના ફાયદા એ છે કે વિદ્યુત ઉત્પન્ન કરવા માટે અશ્મિવર્તનનો ઉપયોગ થતો ન હોવાથી વાતાવરણનું પ્રદૂષણ ઘટાડી શકાય છે। બીજો ફાયદો ફેક્ટરીના લાઇટ બિલમાં ઘટાડો કરી શકાય છે, વાતાવરણનું પ્રદૂષણ ઘટાડી શકાય છે અને ઓછા ખર્ચે વિદ્યુત ઉત્પન્ન કરી શકાય છે અને તેની જાળવણીનો ખર્ચ પણ ખૂબ જ ઓછો હોય છે।